અને હવે વાત કરીએ સમાચારોને વિસ્તારથી તો ચૂંટણી પંચે ચૂંટણીના આયોજન મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી અને ગેરકાયદેસર ચૂંટણીમાં જે આરોપો થાય છે, જે કામ ન થાય ગેરકાયદેસર, તે માટે 710 જેટલા ફ્લાઇંગ સ્ક્વોડ તૈનાત કરવામાં આવ્યા છે। વધુ વિગતો મેળવીશું। આપણી સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। લાઈવ જી હિરેન। जो चूंटणी जाहिर थया पछी आदर्श आचारसंहिता अंतर्गत चूंटणी पंच अने पोलीस केटली कामगीरी करती होय छे तेना माटे खास दारू जे छे ए पकड़वा माटे, ड्रग्स पकड़वा माटे अने गैरकायदेसर जे कैशनी हेरफेर थती होय छे आ तमाम वस्तुओं पकड़वा माटे अलग अलग टीमों बनाववामां आवे छे, जेनी अंदर 700 करता पण वधु फ्लाइंग स्क्वॉडनी टीमों बनाववामां आवी छे। 800 जेटली स्टेटिस्टिक टीमों छे। आ तमाम टीमों छे ते आ प्रकारनी कार्यवाही पर नजर राखे छे। અત્યાર સુધીમાં લગભગ 22 કરોડ રૂપિયા રોકડ કેશ જે છે તે ગુજરાતમાંથી પકડાઈ છે, જેમાં માત્ર કચ્છની અંદરથી 18 કરોડ રૂપિયા એક આઈટીના સર્ચ ઓપરેશનમાં ખાવડા ગ્રુપનું છે ત્યાંથી પકડાયા હતા। એ જ પ્રકારે લગભગ 22 લાખ કરતાં પણ 2 કરોડ કરતાં પણ વધુનો દારૂ છે અત્યાર સુધી ચૂંટણી જાહેર થયા ત્યાંથી લઈને અત્યાર સુધી પકડાયો છે। જો કે આ દારૂ અને પકડાયેલી રોકડ કેશમાં હજી સુધી ચૂંટણી પંચને કોઈ પણ સીધી રીતે ચૂંટણીના ઉપયોગ માટે આ રકમ અથવા તો દારૂ વપરાયો હોય તે પ્રકારની માહિતી નથી મળી। જે લોકો પાસે હથિયારોના પરવાના છે એ હથિયારો પરત લેવાની કાર્યવાહી એમાં પણ લગભગ 97% કામગીરી પૂરી કરી દેવામાં આવી છે। જો કે એડીજીપી લો એન્ડ ઓર્ડર જે સંભાળે છે એવા નરસિંહા કોવરનું કહેવું છે કે દારૂ એ નિરંતર આવતી ચાલતી પ્રક્રિયા છે। દર વખતે આ પ્રકારે દારૂ ગુજરાતમાં આવે છે અને દારૂ પકડાય છે, આ પ્રકારનું વિવાદિત નિવેદન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે। પ્રથમ તબક્કા માટેના ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। સ્ક્રુટિની અને ફોર્મ પરત ખેંચવાની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે અને આખરે પહેલા તબક્કા માટે જો જોઈએ તો 89 બેઠકો માટે 778 ઉમેદવારો અત્યારે મેદાનમાં છે। બીજા તબક્કા માટે 1515 ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર ભર્યા છે। હજુ એમાંથી કેટલાક ઉમેદવારી પત્રો છે તે રદ થશે, કેટલાક પરત ખેંચાશે, એટલે ફાઇનલ આંકડો 2 દિવસ પછી સામે આવશે। એ જ પ્રકારે ચૂંટણી પંચ છે એના દ્વારા કેટલીક સુઓમોટો અથવા તો આદર્શ આચારસંહિતા ભંગ થતો હોય તો તેની કામગીરી પણ કરવાની હોય છે। એના ભાગરૂપે મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર છે, તેમણે 2 દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે જો કોઈ મારી અથવા તો કાર્યકર્તાઓની ફેટ પકડશે તો તેમને ગોળીએ મારવામાં આવશે। આ મુદ્દાને પણ ચૂંટણી પંચે સુઓમોટો લઈ અને સ્થાનિક કક્ષાએથી રિપોર્ટ મંગાવ્યો છે। રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે। જી આભાર હિરેન સમગ્ર વિગતો બદલ। અને આ સાથે જ વાઘોડિયાના ધારાસભ્ય અને દબંગ ગણાતા નેતા એવા મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીઓમાં વધારો થયો છે, કારણ કે એમણે એક એવું નિવેદન આપ્યું છે કે જેના કારણે ચૂંટણી પંચે તેમની સામે લાલ આંખ કરીને સુઓમોટો દાખલ કરી છે અને કલેક્ટરને આ અંગે રિપોર્ટ સોંપવા પણ કહ્યું છે। શું કહ્યું હતું મધુ શ્રીવાસ્તવે, એવું તો કેવું નિવેદન હતું, જોઈએ। અહેવાલ સીઈઓ કચેરીએ માગેલ હતો, જે એક ઇન્ટરિમ રિપોર્ટ અત્રેથી મોકલવામાં આવ્યો છે અને એ અંતર્ગત કોઈ ફરીથી જો કોઈ માહિતી માગવામાં આવશે એ ભારતના ચૂંટણી પંચ તરફથી અથવા સીઈઓ ઓફિસથી એ અત્રેથી મોકલવામાં આવશે। અત્યારે હું આ તબક્કે જ છું। થેન્ક યુ વેરી મચ। રિપોર્ટ માંગવામાં આવ્યો હતો। વાઘોડિયાના ધારાસભ્ય દબંગ નેતા એવા મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે કોઈનાથી ડરતા નથી, જો કોઈ અમારા સમર્થક કે કાર્યકર્તાનું કોલર પકડશે તો તેના ઘરે જઈને તેને ગોળી મારવામાં આવશે। જણાવી દઈએ કે મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને તેમણે અપક્ષ ઉમેદવારી વાઘોડિયા બેઠક પરથી જ નોંધાવી છે, ત્યારે ઘણા તેમને મનાવવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા। મધુ શ્રીવાસ્તવ મામલે શું ઉપરથી જાણકારી તમારી પાસે આવી છે? સુઓમોટો લઈ કાર્યવાહી કરવાની વાત છે, કયા પ્રકારની કાર્યવાહી તમારા તરફથી આગળ વધી શકે? શ્રી મધુભાઈ શ્રીવાસ્તવ જે વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રમાંથી ઉમેદવારી કરી છે, એમના ચૂંટણી રેલી સંદર્ભે એમણે જે ઉચ્ચારણો કર્યા એ અંતર્ગત અત્રેથી એક અહેવાલ સીઈઓ કચેરીએ માગેલ હતો, જે એક ઇન્ટરિમ રિપોર્ટ અત્રેથી મોકલવામાં આવ્યો છે અને એ અંતર્ગત કોઈ ફરીથી જો કોઈ માહિતી માગવામાં આવશે એ ભારતના ચૂંટણી પંચ તરફથી અથવા સીઈઓ ઓફિસથી એ અત્રેથી મોકલવામાં આવશે। અત્યારે હું આ તબક્કે જ છું। થેન્ક યુ વેરી મચ।
કલેક્ટર કહી રહ્યા છે કે ચૂંટણી પંચે રિપોર્ટ માંગ્યો હતો, જે રિપોર્ટ તેમણે મોકલી દીધો છે. મધુ શ્રીવાસ્તવે ગોળી મારવાની જે ધમકી આપી હતી પ્રચાર દરમિયાન તેમણે કહ્યું હતું કે તેમના સમર્થકોને જો કોઈ તેમનું કોલર પકડશે તો તેમના ઘરે જઈને ગોળી મારી દેશે. આ અંગે ચૂંટણી પંચે લાલાખ કરી હતી. આ મુદ્દે વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા કૃણાલ શર્મા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. કૃણાલ, દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીઓ વધી છે, હવે ચૂંટણી પંચે લાલાખ કરી છે, શું વિગતો છે? બિલકુલ, જે રીતે મધુ શ્રીવાસ્તવ કે જેમને ભાજપમાંથી ટિકિટ ન મળતા તેઓએ અપક્ષ ઉમેદવારી કરી હતી અને ગતરોજ તેઓ જ્યારે ફોર્મ ભરવાના અંતિમ દિવસ હતા એટલે શક્તિ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં પોતાના કાર્યકરોને લઈને તેઓ વાઘોડિયા ખાતે ફોર્મ ભરવા ગયા હતા. દરમિયાન કાર્યકરોને સંબોધતા તેઓએ કહ્યું હતું કે જો કોઈ પણ વિરોધી તેમના કાર્યકરોનું નામ લેશે અથવા હેરાન કરશે તો તેને ઘરે જઈને ગોળી મારવામાં આવશે. અને આ મામલે ખૂબ જ ગંભીર નોંધ ચૂંટણી પંચે લીધી છે અને ચૂંટણી પંચે સુઓ મોટો દાખલ કરીને વડોદરાના જે ચૂંટણી અધિકારી છે, કલેક્ટર છે અતુલ ગોર, તેમને રિપોર્ટ આપવા માટે જણાવ્યું છે. અને હાલમાં જે રીતે વડોદરાના કલેક્ટર અને ચૂંટણી અધિકારી અતુલ ગોરે જણાવ્યું છે કે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા તેમની પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. એટલે હવે આગામી સમયમાં આ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને આ જે રિપોર્ટ છે તે ચૂંટણી પંચને મોકલવામાં આવશે અને શું પગલાં ભરવા તે અંગેની પણ કાર્યવાહી આગળના સમયમાં થશે. પરંતુ હાલ એ વાત ચોક્કસ છે કે દબંગ મધુભાઈ શ્રીવાસ્તવ જે એલફેલ નિવેદનો માટે જાણીતા છે અને આ નિવેદનોને કારણે જ કદાચ તેમને પક્ષમાંથી ટિકિટ નથી મળી, તેમ છતાં પણ તેમણે ભાજપ પક્ષમાંથી પોતાનું ફોર્મ ભર્યું હતું અને એક ફોર્મ અપક્ષ ભર્યું હતું. જોકે મેન્ડેટ ન હોવાથી તેમનું ફોર્મ રદ થયું હતું, પરંતુ હવે તેમની જે મુશ્કેલી છે તે વધશે. કાં તો તેમના પ્રચાર પર પ્રતિબંધ લાગશે અથવા તેમનું ફોર્મ રદ થશે, એટલે કે ઉમેદવારી રદ થશે. આ બેમાંથી કયા પગલાં લેવાય છે તે જોવું રહ્યું. જી આભાર કૃણાલ સમગ્ર વિગતો બદલ. તો આ સાથે જ જે તેમના નિવેદનોના લઈને ચર્ચામાં રહે છે મધુ શ્રીવાસ્તવ ક્યારેક એવું કહી દે છે કે તેની પણ તેમના પત્ની ચૂંટણી લડશે, પાર્ટીના ઓર્ડર પહેલાં જ આવા નિવેદન આપી દે છે, પછી તરત જ પાછા નિવેદન પણ ફેરવી દે છે કે ના હું ચૂંટણી લડીશ. પછી પાર્ટી ટિકિટ નથી આપતી તો પાર્ટીમાંથી રાજીનામું આપી દે છે, પાર્ટી વિશે જેમ ફાવે એમ બોલે છે. અને પછી હવે એવું પણ કહી દીધું કે સમર્થકોને કોઈ પણ વિરોધી હેરાન કરશે તો એને ગોળી મારી દેવામાં આવશે, જેના કારણે ચૂંટણી પંચ લાલાખ કરી છે. ચૂંટણી પંચે કડક થઈને કડક પગલાં લેવાનું પણ નક્કી કર્યું છે. સુઓ મોટો પણ કરવામાં આવ્યો છે અને વડોદરા કલેક્ટર પાસે તેમણે રિપોર્ટ પણ માંગ્યો હતો. આ રિપોર્ટ જે વડોદરાના કલેક્ટર દ્વારા જે રીતના કહેવામાં આવ્યું કે સબમિટ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે વાઘોડિયાના ધારાસભ્ય દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ વાઘોડિયામાં ઘણું પ્રભુત્વ ધરાવે છે. છેલ્લી ઘણી ટર્મથી તેઓ જીતતા આવ્યા છે, પરંતુ ભાજપે તેમને ટિકિટ ના આપતા તેમણે રાજીનામું આપી દીધું હતું. તો આ સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર પણ જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. અને ભાજપે જે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે એ તમામ સ્ટાર પ્રચારકો હવે ચૂંટણી મેદાને છે. રાષ્ટ્રીય નેતા, કેન્દ્રીય નેતાઓ હોય, સાથે રાજ્યના પણ જે દિગ્ગજ નેતાઓ હોય, તમામ હવે ચૂંટણી પ્રચારે લાગ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આજે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. તો યોગી આદિત્યનાથ મોરબી ખાતે પહોંચ્યા હતા. તો મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ આજે કચ્છના પ્રવાસે હતા. કચ્છમાં પણ તેમણે જોરશોરથી ઉમેદવારનો પ્રચાર કર્યો હતો. અનુરાગ ઠાકુર જે કેન્દ્રીય મંત્રી છે તેઓ પણ આજે સુરત ખાતે તેઓ પહોંચ્યા હતા અને પ્રચાર તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. તો મનસુખ માંડવિયા દ્વારા પણ આજે અમરેલી ખાતે પ્રચાર કરવામાં આવ્યો હતો. ગીર સોમનાથ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે જોરશોરથી પ્રચાર કર્યો હતો. તો ભાજપના જે યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેજસ્વી સૂર્યા, તેઓ જંબુસર પહોંચ્યા હતા અને તેમણે જોરશોરથી આજે પ્રચારનો શુભારંભ કર્યો હતો. અજય કુમાર શ્રીવાસ્તવે સુરેન્દ્રનગર ખાતે ભાજપના ઉમેદવારનો પ્રચાર કર્યો હતો. તો ભાજપના સ્ટાર પ્રચારકો દ્વારા જે રીતના પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે એમાંના એક મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ કે જેઓ આજે કચ્છના પ્રવાસે હતા અને ઉમેદવાર માટે પ્રચાર તો તેમના દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ સાથે સાથે રાહુલ ગાંધી અને કેજરીવાલ પર તેમણે વાક પ્રહારો પણ કર્યા છે. રાહુલ ગાંધીને તેમણે જાડી ઝાખરા સાથે સરખાવી દીધા, તો કેજરીવાલને બબૂલના કાંટાવાળા ઝાડ પણ કહી દીધા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમણે કલ્પવૃક્ષ કહી દીધા છે. શું કહ્યું તેમણે, જોઈએ. ने कच्छ के विकास में भी कोई कसर नहीं छोड़ी है. टैलेंट तक नर्मदा जी का पानी आ रहा है. सभी दिशाओं में विकास हुआ है. उसकी जनता विकास के साथ है, भारतीय जनता पार्टी के साथ है, नरेंद्र भाई के साथ है. अब कांग्रेस और केजरीवाल
रंगीन सपने दिखाने की कोशिश कर रहे हैं, लेकिन देश और गुजरात जानता है मोदी जी कल्प वृक्ष है। लेकिन केजरीवाल तो बबूल के पेड़ केवल कांटे मिलेंगे, और राहुल बाबा खरपतवार है। इनका बस का विकास नहीं है। विकास है बीजेपी के साथ, नरेंद्र भाई के साथ। તો કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ ભાજપ તરફથી સ્ટાર પ્રચારકમાંના એક છે ને તેઓ પણ આજે પ્રચારમાં લાગ્યા હતા। તેમણે સરકારના કામો વિશે ખુલ્લા દિલથી તારીફ કરી હતી। જે વિકાસના કામો ભાજપની સરકાર કરી રહી છે ગુજરાતમાં તે અંગે તેમણે જણાવ્યું હતું। તો સાથે વિપક્ષ અને અરવિંદ કેજરીવાલ પર પણ તેમણે આકરા પ્રહાર કર્યા હતા। શું કહ્યું જોઈએ। गर्व होना चाहिए हर गुजराती को, हर भारतीय को। क्या मेहनत की होगी। दुनिया का कोई नेता ऐसा आज तक नहीं बना होगा जिसने अपने राजनीतिक जीवन के 2001 से लेकर 2022 का अंत आना शुरू हो गया, 21 साल में एक दिन का भी छुट्टी नहीं ली, अपना सारा जीवन आपके समर्पित करने का काम किया है। ये बहुत बड़ी बात है। कांग्रेस के लोग तो क्षेत्र के नाम पर, जाति के नाम पे, धर्म के नाम पे, संप्रदाय के नाम पर देश को बांटकर 60 साल तक राज करते रहे। केवल देश को बांटने का काम किया है। लेकिन जब से नरेंद्र मोदी जी की सरकार देश में आई, सबका साथ, सबका विकास और सबका विश्वास, सबका प्रयास मूल मंत्र के साथ काम किया। તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ જોરશોરથી ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે અને આ દરમિયાન જ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ તેમના નિશાને આવ્યા હોય એવું લાગી રહ્યું છે। કારણ કે રાહુલ ગાંધી જે ભારત જોડો યાત્રા કરી રહ્યા છે તેને લઈને જેપી નડ્ડા દ્વારા એક નિવેદન કરવામાં આવ્યું હતું, વાક પ્રહારો કરવામાં આવ્યા હતા। જેપી નડ્ડાએ કહી દીધું કે રાહુલ ગાંધી ભારત જોડોની પરંતુ ભારતને તોડવા નીકળ્યા છે અને અફઝલ ગુરુને પણ રાહુલ ગાંધી દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું। આખરે શું કહ્યું જેપી નડ્ડાએ, જોઈએ। एक तो हमारी पुरानी पार्टी कांग्रेस पार्टी, मालूम नहीं भारत जोड़ो में निकली है तोड़ो में निकली है, समझ में नहीं आता। इनके नेता बोलते हैं जोड़ो, और जोड़ने क्या जाते हैं वो सुनो। आप भारत जोड़ने निकले या तोड़ने निकले। कल का आपका बयान महापुरुष वीर सावरकर के बारे में, इतना हल्का बयान स्वतंत्रता सेनानी के खिलाफ, क्या सोच है। तो इसलिए ये तोड़ने निकले हैं, ये जोड़ने नहीं निकले हैं। और इनसे कुछ भी होगा तो टूटेगा ही टूटेगा, जुड़ना तो आता ही नहीं। તો ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા પણ ભાજપના માટે ખાસ જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેઓ ભાજપના સ્ટાર પ્રચારકોમાંના એક છે। જોરશોરથી ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારવામાં આવ્યા છે પ્રચાર પ્રસાર માટે। અને આ દરમિયાન યોગી આદિત્યનાથ મોરબી ખાતે પ્રચાર માટે પહોંચ્યા હતા અને મોરબીની જે દુર્ઘટના ઘટી છે તેને લઈને તેમણે એક નિવેદન આપ્યું હતું। શું કહ્યું તેમણે, જોઈએ। हुई दुर्घटना में जिन लोगों ने अपने परिजनों को, निकट संबंधियों को खोया है, उन सब के प्रति अपनी विनम्र श्रद्धांजलि अर्पित करते हुए, उन सभी काल कलवित हुए दिवंगत जनों के प्रति विनम्र श्रद्धांजलि अर्पित करते हुए ईश्वर से उनकी आत्मा की शांति की कामना भी करता हूं। भाइयों बहनों, पूरा देश इस घटना में मोरबी की जनता के साथ में खड़ा हुआ। आदरणीय प्रधानमंत्री जी ने मार्गदर्शन दिया। તો કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ દ્વારા તેમના દ્વારા પણ સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। મોરબીની દુર્ઘટનાને લઈને તેમણે જે વાક પ્રહાર કર્યા છે સરકાર ઉપર, તેમણે કહ્યું છે કે મોરબીની દુર્ઘટના પર કોઈએ જવાબદારી નથી લીધી। એક તરફ હાઈકોર્ટે પણ લાલા કરી હતી, જવાબો માંગ્યા હતા, તો બીજી તરફ કોંગ્રેસ પણ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યું છે મોરબીની દુર્ઘટનાને લઈને। અને દિગ્વિજયસિંહ દ્વારા પણ કંઈક એવું જ કહેવામાં આવ્યું। શું કહ્યું તેમણે, જોઈએ। मोरबी डैम के डिजास्टर पर 3 मुख्यमंत्री वहां आसपास 70 किलोमीटर के आसपास घूम रहे थे। एक भी मुख्यमंत्री उन परिवारों से जाकर नहीं मिला जिनकी जान गई है। उनके पास जाते, उनकी पीड़ा सुनते। क्या 2 लाख रुपए देकर आप अपने हाथ धो लिया? मैं उसकी निंदा करता हूं। सारे मुख्यमंत्रियों को माफी मांगना चाहिए जो मोरबी के इर्द गिर्द घूम रहे हैं।
लेकिन पीड़ित परिवारों से जाकर नहीं मिल रहे हैं। તો ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની યાદી તો જાહેર કરી દીધી, પરંતુ કેડર બેઝડ પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે, નારાજગીનો દોર શરૂ થયો છે. ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ કોઈક નેતાઓ રાજીનામું આપીને અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છે, તો કોઈક પોતાના મનમાં જ નારાજગીને સમાવીને પ્રચારમાં લાગ્યા છે. ત્યારે કેવો માહોલ છે આ તમામ જે ભાજપના જે કાર્યકર્તાઓ છે, નેતાઓમાં, જાણીશું સંવાદદાતા કશ્યપ જોશી પાસેથી. જી કશ્યપ. બિલકુલ જે પ્રમાણે ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે ને ત્યારબાદથી વિરોધ જે છે તે શમવાનું નામ નથી લેતો. મહત્વનું છે કે આજે વધુ એક રાજીનામું છે તે ભાજપમાંથી પડ્યું છે. સવારમાં બાયડથી ધવલસિંહ ઝાલા જે છે તેને ટિકિટ જોઈતી હતી અને ટિકિટ નહીં મળતા તેણે અપક્ષ ઉમેદવારી કરી અને બાદમાં તેણે આજે રાજીનામું છે તે ધરી દીધું છે. તો પાદરા બેઠક પર આવી જ સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને પાદરા બેઠક ઉપર દિનેશ પટેલ ઉર્ફે દિનેશ મામા જે છે તેમના દ્વારા આજે રાજીનામું છે તે પ્રદેશ કક્ષાએ અને જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવ્યું છે. ગઈકાલે CR પાટીલનું નિવેદન હતું કે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હશે ને ત્યાં સુધીમાં અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપના નેતાઓ છે તે ફોર્મ પરત નહીં લે તો સાંજે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. અને આ નિવેદન બાદ જ આ 24 કલાકમાં 2 રાજીનામા છે તે પ્રદેશ કક્ષાએ પહોંચી ચૂક્યા છે. કેટલાક નેતાઓ એવા છે કે જે હજી પણ અસમંજસમાં છે કે ફોર્મ પરત ખેંચવા કે કેમ, કારણ કે અન્ય કેટલાક નેતાઓ છે તેણે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપ દ્વારા આ નેતાઓ છે તેને મનાવવાના પ્રયત્નો હજી પણ કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને તે ચોક્કસ સમુદાયમાંથી આવે છે અથવા તો વિસ્તારમાં પોતાની પકડ મજબૂત તેણે કરેલી છે અને તેના કારણે જ હજી ભાજપ ઈચ્છી રહ્યું છે કે અન્ય જે નેતાઓ છે તેઓ પોતાની ઉમેદવારી પત્ર જે છે તે પરત ખેંચી લે અને પાર્ટીમાં જોડાઈ જાય, સાથે જ આગામી સમયમાં ચૂંટણી યોજાનાર છે તેમાં પ્રચારના કામે લાગી જાય. જી કશ્યપ, આભાર સમગ્ર વિગતો બદલ. તો આ સાથે જ રીસામણા ચાલી રહ્યા છે, કારણ કે ઉમેદવાર નથી બનાવવામાં આવ્યા તો ભાજપના મનામણા પણ શરૂ છે, પરંતુ શિસ્તબદ્ધ પાર્ટીમાં પણ આ વખતે જે આ રીસામણા જોવા મળી રહ્યા છે તેનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. રાજીનામાઓ પડી રહ્યા છે. આ સાથે કોંગ્રેસનો પણ કંઈક એવો જ હાલ છે, કારણ કે જ્યારે ઉમેદવાર જાહેર કરવામાં આવે છે ત્યારે જો કકડાટ ન થાય તો એ કોંગ્રેસ નહીં, અને કોંગ્રેસમાં પણ વધુ એકવાર ભંગાણ સર્જાયું છે. અમદાવાદ કોંગ્રેસમાં NSUIના પ્રદેશ મહામંત્રીએ રાજીનામું આપી દીધું છે. કોણ છે, કોણે રાજીનામું આપ્યું છે, કેમ રાજીનામું આપવામાં આવ્યું, જાણીશું સહયોગી ધવલ પટેલ પાસેથી. જી ધવલ. જે રીતે ઉમેદવારોની જાહેરાત થઈ ત્યારબાદ જ NSUIના અનેક કાર્યકર્તા નારાજ હતા, કારણ કે તે લોકોએ જમાલપુરની બેઠક માંગી હતી. NSUIના પ્રદેશ મહામંત્રી કુણાલ જાતાવતે આ રાજીનામું આપ્યું છે. તે સિવાય અન્ય પણ અનેક કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા છે, કારણ કે ગઈકાલે જે રીતે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર તોડફોડ થઈ હતી તેના વિરોધમાં અંદાજે 12 જેટલા કાર્યકર્તાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેને લઈને આ રાજીનામું આપ્યું છે. આ સિવાય NCPમાં પણ મોટા પાયે ભંગાણ થયું છે અને તેના કારણે સુરેન્દ્રનગરની અંદર પણ જોઈએ તો ત્યાં આગળ રેશમા પટેલના સમર્થનમાં રાજીનામા પડ્યા છે. રેશમા પટેલ હવે આપમાં જોડાઈ ગયા છે અને NSUIનું ખાસ એ હતી કે તેમને કેટલાક દાવેદારોને ટિકિટ આપવામાં આવે, પરંતુ કોઈ પણ દાવેદારને ટિકિટ ન મળતા આ નારાજગી સામે આવી રહી છે, કારણ કે NSUI કોંગ્રેસની એક વિદ્યાર્થી પાંખ છે અને તે લોકો હંમેશા દોડતા રહેતા હોય છે અને તેમની ખાસ ટિકિટની માંગણી હતી, પરંતુ તેમણે નજરઅંદાજ કરાયા હોય તેના કારણે અનેક NSUI કાર્યકર્તાઓએ મોટા પાયે રાજીનામા આપ્યા છે. આભાર ધવલ સમગ્ર વિગતો બદલ. અને કાર્યકર્તાઓ દ્વારા તો ચલો રાજીનામા આપવામાં આવી જ રહ્યા છે, પરંતુ આ સાથે જ પોતાના સમાજના આગેવાનને ટિકિટ ના મળતા અમુક સમાજો પણ નારાજ છે, જેનું પરિણામ પણ હવે તેમને પણ મનાવવાના પ્રયાસો પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. એવો જ કંઈક કિસ્સો બન્યો છે બનાસકાંઠાના ડીસા ખાતે. ભાજપનું જે કાર્યાલય છે તેનું ઉદ્ઘાટન સમયે સાંસદ જુગલજી ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ઠાકોર સમાજના અમુક આગેવાનોને કદાચ ટિકિટ ન મળ્યું હોય, તેઓ નારાજ પણ હોય, પરંતુ તેમની સાથે વાત કરીને તેમને સમજાવી લઈશું. શું વધુમાં તેમણે કહ્યું છે, જાણીએ સહયોગી સંજય ચૌધરી પાસેથી. જી સંજય. જે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત સહિત તમામમાં ઠાકોર કમ્યુનિટીની જે વસ્તી છે તે સૌથી વધારે છે. લગભગ ઉત્તર ગુજરાતની તમામ બેઠકો પર ઠાકોર મતદારો છે એ નિર્ણાયક સાબિત થતા હોય છે, ત્યારે ઓછી ટિકિટ મળવાના કારણે કેટલીક જગ્યા અને કેટલીક બેઠકો પર જે ઠાકોર બેઠક ગણવામાં આવે છે, જ્યાં સૌથી વધુ મતદારો તેમના છે, તે બેઠકો પર ટિકિટ ન મળવાને કારણે અનેક જગ્યાએથી નારાજગી સામે આવી હતી. ખેરાલુ છે, પાટણ છે, બનાસકાંઠાની ડીસા બેઠક ઉપરથી, ધાનેરા બેઠક ઉપરથી પણ ઠાકોર સમાજની નારાજગી સામે આવી હતી, પરંતુ જે ભાજપના ઠાકોર સમાજના આગેવાનો છે તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. રોહિત ઠાકોર હોય કે પછી જુગલજી ઠાકોર કે જેમને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા, તેમણે ઉતારવામાં આવે છે. ઠાકોર સમાજની નારાજગી દૂર કરવામાં આવે છે. જે પણ નારાજ નેતાઓ છે તેમની સાથે ચર્ચા કરી અને તેમની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જુગલજી ઠાકોરે નિવેદન આપ્યું હતું કે ઠાકોર સમાજ છે હંમેશા ભાજપની સાથે રહેશે અને ભાજપને જ જીતાડી અને ફરીથી ગુજરાતમાં સરકાર બનાવશે. જી
આભાર સંજય સમગ્ર વિગતો બદલ. અને આ સાથે જ પરેશ ધાનાણીનો ગઢ ગણાતા અમરેલીમાં પણ ક્યાંક કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે માલધારી સેલના જે કોંગ્રેસ પ્રમુખ છે તેમણે કેસરીઓ ધારણ કરી દીધો છે. કૌશિક વેકરિયાના હસ્તે વડિયા ખાતે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે, ત્યારે વધુ એક કોંગ્રેસમાં ભંગાણ થયું છે, કારણ કે માલધારી સેલના તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કેસરીઓ કરવામાં આવ્યો છે. તો આવું જ કંઈક નવસારી ખાતે પણ થયું છે. નવસારી કોંગ્રેસમાં પણ મોટું ગાબડું થયું છે. 2000 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કેસરીઓ ધારણ કરવામાં આવ્યો છે. એટલે કે જેમ જેમ ચૂંટણી નજીક આવતી રહી છે તેમ એક તરફ તો કોંગ્રેસની છાપ એવી છે કે નબળી પડી રહી છે, પરંતુ વધુ પણ નબળી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ છે CR પાટીલ તેમના હસ્તે નવસારીના કોંગ્રેસના 2000 જેટલા કાર્યકર્તાઓ દ્વારા કેસરિયા ધારણ કરવામાં આવ્યા છે. પરિમલ પટેલે પણ ભાજપનો કેસ ધારણ કરી લીધો છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 19મી નવેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવવાના છે. જોરશોરથી પ્રચાર પ્રસાર માટે તેઓ જોડાવાના છે, અને આ સાથે વલસાડ ખાતે તેઓ પહોંચવાના છે 19મી નવેમ્બરના. અને વલસાડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. 3 દિવસનો તેમનો ગુજરાત પ્રવાસ રહેશે. તો આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવવાના છે. 20 અને 21 નવેમ્બરે તેઓ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કેવો રહેશે કાર્યક્રમ, જાણી સહયોગી જિગ્નેશ પટેલ પાસેથી. જી જિગ્નેશ. જ્યારથી સ્ટાર પ્રચારકોની યાદી બીજેપી દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યારબાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ગુજરાત પ્રવાસ નક્કી થઈ ચૂક્યો છે. 19મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડ ખાતે એક જંગી સભા એટલે કે 1 લાખ કરતાં વધુ લોકોને સંબોધિત કરશે, જ્યાં 5 વિધાનસભા સીટોમાંથી જે મતદારો છે તેમને ત્યાં લાવવામાં આવશે અને ત્યાં તેમનું સંબોધન કરવામાં આવશે. બીજો એક રોડ શોનું પણ આયોજન થયું છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન ઝીલશે અને તેમનું સ્વાગત કરશે. સાથે જ અમિત શાહ પણ 2 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 20 અને 21 તારીખે તેઓ ગુજરાત પ્રવાસે છે, જેમાં 20 તારીખે નિર્જર અને ડેડિયાપાડામાં એક જનસભા સંબોધવાના છે. બીજી તરફ 21 તારીખે જામખંભાળિયા, કોડીનાર, રાજુલા અને ભુજમાં એક જનસભાનું આયોજન થયું છે. એટલે કે જે પ્રથમ ચરણના જે મતદાનો છે તે તમામ વિસ્તારને આવરી લેવા માટે જે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય 5 રાજ્યોના CM, ડેપ્યુટી CM સહિતના જે સ્ટાર પ્રચારકો ગુજરાતમાં છે તેના જ ભાગરૂપે આ બંને જે મહાનુભાવો છે તેમની સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આભાર જગદીશ સમગ્ર વિગતો બદલ. તો આ સાથે જ રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઇન્દોર ખાતે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ત્યારે કોણે ધમકી આપી છે, શું વિગતો છે, ને જાણીશું સહયોગી જિજ્ઞાસા પાસેથી. જી જિજ્ઞાસા. બિલકુલ કશિશ, અત્યારે રાહુલ ગાંધી છે એ ભારત જોડો યાત્રા પર છે. ઇન્દોરમાં એમની નવેમ્બર એન્ડિંગમાં સભા યોજાવાની છે, અને એ પહેલાં ઇન્દોરમાં એક મીઠાઈની દુકાનમાંથી એક પત્ર મળી આવ્યો છે, અને આ પત્રમાં રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ન માત્ર રાહુલ ગાંધી પરંતુ કમલનાથને પણ ગોળી મારી અને ઉડાવી દેવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી છે. ત્યાંના ડીસીપી છે એમને આ ઘટનાની પુષ્ટિ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જોકે જે પત્ર છે પત્રમાં 1984માં થયેલા રમખાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટી પર સીધા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ તરફથી અલગ અલગ નેતાઓની અત્યારે પ્રતિક્રિયા સામે આવી રહી છે. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી વ્યસ્ત છે, ત્યારે તેમની સુરક્ષાની જવાબદારી જે તે રાજ્ય સરકારની છે. આભાર જિજ્ઞાસા સમગ્ર વિગતો બદલ. તો જ્યારે બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળે છે ત્યારે આતંકવાદીને જે ફંડિંગ આપવામાં આવે છે તેના પર અંકુશ લગાવવા માટે દિલ્હી ખાતે તાજ હોટેલ ખાતે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. નો મની ફોર ટેરર નામની કોન્ફરન્સનું NIA દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એમાં 450થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાવાના છે. એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કોન્ફરન્સનું ઉદ્ઘાટન થયું હતું, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત હતા. વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યા બાદ સંબોધન આપ્યું હતું. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી આતંકવાદ પ્રવૃત્તિઓ નહીં રોકાય ત્યાં સુધી તેઓ શાંતિથી બેસશે ને તેઓ આરામ નહીં કરે. આ સાથે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અજય યાદવ આપણી સાથે જોડાઈ ગયા છે. લાઈવ જી अजय. देखिए, निश्चित तौर पे आज NIA की तरफ से एक सम्मेलन का आयोजन किया गया था, जिसमें आतंकवाद को फंडिंग नहीं देने को लेकर के इसका मेन कंसर्न था, जिसको प्रधानमंत्री नरेंद्र मोदी ने इस पूरे प्रोग्राम का उद्घाटन किया, जिसमें पूरे दुनिया भर से जो मंत्री स्तरीय जो बैठक थी उसमें अधिकारी और मंत्री शामिल होने के लिए आए थे. इसमें प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से खास तौर पे टेरर का जिक्र किया गया और ये बताया गया कि किस तरह से भारत लंबे समय से टेरर से जूझता रहा है और उसके खिलाफ लगातार अभियान चलाता रहा है. और साथ ही साथ उन्होंने कहा कि किस तरह से जो टेरर फंडिंग है वो न सिर्फ किसी देश की अर्थव्यवस्था को नुकसान पहुंचाती है, बल्कि गरीबी भी पैदा करती है
और किसी भी देश में अस्थिरता पैदा करती है। तो उसके खिलाफ एकजुट होकर के मिलने की और लड़ने की जरूरत है और उसी पर बल देते हुए प्रधानमंत्री नरेंद्र मोदी ने तमाम सारी बातें कही। खास बात यह है कि इस बैठक में या इस सम्मेलन में गृह मंत्री अमित शाह भी थे और उनकी तरफ से यही बातें लगभग दोहराई गई, जिसमें यह बताया गया कि किस तरह से जो टेरर फंडिंग है वो किसी भी देश की न सिर्फ अर्थव्यवस्था बल्कि समाज और उसकी स्थिरता को प्रभावित करती है। इसको सभी को यानी पूरी दुनिया को मिलकर लड़ने की जरूरत है। જી ધન્યવાદ અજય જાણકારી કે लिए। तो આ સાથે મધુ શ્રીવાસ્તવે જે ગતરોજ નિવેદન આપ્યું હતું તેના પર જોઈએ વિગતો। तो कायदे की कार्रवाई में जो आता है उसका जवाब दूंगा और उस जवाब के साथ जो लोग गलत करना चाहेंगे तो उतना कान खोल के सुन लेना कि तुमको सुप्रीम तक ले जाऊंगा और कोर्ट के अंदर केस भी करूंगा। कौन विरोधी लगता है आपको, किसने करवाया? विरोधी तो कोई नहीं है, आप लोग मैं हूँ, दोनों तुम मैं तुम्हारा विरोधी हो, तुम मेरे विरोधी हो, कोई विरोधी नहीं है। स्टेटमेंट आपका था तो उसी के ऊपर ही सवाल और उसके जो इंक्वायरी है उसी पर है, तो आपका क्या बयान था? तो चुनाव आयोग को ये कार्यवाही करनी पड़ी। कहा नोटिस ही नहीं दी गई तो सवाल नहीं है। आप जाके बोलो ना कि भाई मधु श्रीवास्तव को नोटिस दो तो जवाब देंगे। गोली मारने की बात ने बोला, कलेक्टर ने कि हमारे पास आया है, हम इंक्वायरी करेंगे, जो आप बोले थे उसके ऊपर। अपन मेरे को आना तो चाहिए, नोटिस वोटिस का कुछ भी पूछना चाहिए ना, फोन पे पूछे, कोई भी चीज पे पूछे तो मैं जवाब देने तैयार हूँ। गोली मारने की बात करोगे तो गोली बहुत जात की होती है, उसका चिंता करने की जरूरत नहीं है। किसको मारने की न मैंने भारतीय जनता पार्टी को किया है, न कांग्रेस को बोला है, न आम पार्टी को बोला है, न अपक्ष को बोला है, न किसी को किसका नाम लेके बोला नहीं हूँ। क्या किस बात की मेरे को नोटिस दे सकते हैं आप? नहीं, जाहिर में बोले नहीं, इसलिए उन लोग ने ये देखा वीडियो। और पर जाहिर में देख क्या बोला वो वीडियो तो देखिए आप, जाहिर में क्या बोला वीडियो देखिए, फिर बाद में आप सुमो मोटो या कुछ भी देना है बाद में दीजिए, पहले जाहिर में बोला है वो तो देखिए। क्या बोला? मैंने नाम लेके नहीं बोला, मैंने भारतीय जनता पार्टी का नाम नहीं, कांग्रेस का नाम नहीं, आम पार्टी का नाम नहीं, कोई अपक्ष का नाम लेके नहीं, किसी का नाम लेके नहीं बोला। ये मेरे कार्यकर्ता की बात थी और कार्यकर्ता का भी नाम नहीं लिया, किसी का नाम तो लिया नहीं है, कहाँ से सुबह मोटर लगी? चुनावी पंच जो निर्णय लेगा आप उसको मानोगे? चुनावी पंच को जो निर्णय लेना ले ले, मैंने फिर सुप्रीम वाले को लेना तो ले लो ना, मैंने गलत बोला ही नहीं तो सवाल कहाँ आता है? आपके मीडिया के मार्फत से ही ये आलोक में चल रहा है, क्योंकि मैं निर्दलीय चुनाव लड़ रहा हूँ, मैंने सेवक तरीके लोगों का काम किया, एक बजरंगबली का भगत तरीके मैंने काम किया है। 46 साल से मैं शनिवार के दिन उपवास रखता हूँ और 46 साल से दर शनिवार को शाम को 6:30 बजे मंदिर पे जाता हूँ, चाहे मिनिस्टर आया हो, प्राइम मिनिस्टर आया, कोई भी आया हो, तो मंदिर पे बजरंगबली के मंदिर पे जाता हूँ और 45 साल से हनुमान चालीसा और 5 भजन करते आया हूँ, उसका सहारा लेके ही मैं चुनाव लड़ने वाला हूँ। बजरंगबली ने का आशीर्वाद मिला है, बजरंगबली का आदेश मिला है कि आप अपक्ष लड़िए, आपको पार्टी ने अन्याय किया है, कार्यकर्ता नाराज है, और कार्यकर्ता के नाराज के आधार पे कार्यकर्ता की मीटिंग हुई और कार्यकर्ता ने कहा कि मधु भाई आप अपक्ष लड़ो और बजरंगबली का भी आशीर्वाद है, आप चुनाव लड़ो। और अपक्ष का फॉर्म भरा, अपक्ष का फॉर्म पास हो गया है और पास होके चुनाव जीतूंगा, उसमें कोई दो मत की बात नहीं। सवाल अपक्ष का नहीं है, सवाल आपको, आप गोली की बात कर रहे थे तो कौन सी गोली की बात कर रहे थे, वो तो अब सवाल सामने आया है। वो तो नोटिस देंगे तब मैं बताऊंगा कौन सी गोली है। मेरे को सुमो नोटिस देंगे, कोई चुनाव अधिकारी नोटिस देवे तो मैं बोलूँगा कौन सी गोली है, बताऊंगा कौन सी गोली है। अपक्ष लड़ रहे हो इसके लिए परेशान किया जा रहा है। अब बात सही पकड़ी आपने, अब बात पकड़ी, क्योंकि चुनाव में अपक्ष तरीके लड़ रहा हूँ, मैं आज़ाद हूँ आज। पहले जरा पार्टी की मर्यादा था कि पार्टी की मर्यादा में रहकर कुछ बोल नहीं सकता था, अब तो मैं आज़ाद हो गया हूँ। और आज़ाद इसी तरह का हो गया हूँ कि मैं बजरंग का भगत हूँ और बजरंगबली के आशीर्वाद से आज़ादी की तरह मैं चुनाव लड़ने वाला और जीतने वाला हूँ, उसमें कोई दो मत की बात नहीं। वॉर रूम बुलेटिन में हाल बस आटलू ज। नमस्कार।